સફી સાહેબ ઇન્ડિયાના સૌથી યંગેસ્ટ આઈપીએસ છે. આ વાત મારે આપને કહેવાની રહી ગઈ હતી, પણ ઇન્ડિયાના યંગેસ્ટ આઈપીએસ છે. સફી સાહેબને વિનંતી કરું, થોડી વાત કરશે પ્લીઝ. રાત્રે લગભગ 12:15 વાગે વિશ્વ ઉમિયા ધામના નેજા હેઠળ જે રામકથાનું આયોજન થયું છે, ત્યાં વ્યાસપીઠને વંદન સાથે અહીંયા ઉપસ્થિત તમામ લોકોની અંદર વસેલા રામને મારી અંદરના રામના સાક્ષાત વંદન. આજે રામકથાની વાત છે અને એક પોલીસ અધિકારી તરીકે આપની વચ્ચે અહીંયા ઉપસ્થિત થયો છું, ત્યારે એ શા માટે પ્રાસંગિક છે અને શા માટે જરૂરી છે, એનું સૌથી મોટું કારણ એ છે કે પોલીસ સ્ટેશનની અંદર આવતા જેટલા ઝઘડા છે એમાંથી મોટા ભાગના ઝઘડા એવા હોય છે કે જ્યાં પારિવારિક લોકો, બે સગા ભાઈ, ભાઈ બહેન, મામા ફઈના દીકરા, કાકા પપ્પાના દીકરા, એ જ લોકો ફરિયાદીને આરોપી પક્ષે હોય છે. અને એવા પરિસ્થિતિની અંદર રામાયણ જે છે, મહાભારત છે, આપણા સનાતન ધર્મના જેટલા પણ ગ્રંથો છે, એ કદાચ આપણને જે જીવન જીવતા શીખવાડવાની વાતો છે, એ વાતો ક્યાંક કથા પૂરતી સીમિત રહી જાય છે. અને એ વાત પરથી મારી વાતની શરૂઆત કરવી છે. જેમ અરણ્ય કાંડ પૂરો થયો, કિષ્કિંધા કાંડની આવતીકાલે શરૂઆત થશે. કિષ્કિંધા કાંડની અંદર વાલી અને સુગ્રીવથી પ્રભુ શ્રી રામની મુલાકાત થશે. એક બેકગ્રાઉન્ડ સ્ટોરી સાથે આગળ વધવું છે. આ વાલી અને સુગ્રીવમાં ભગવાન શ્રી રામ ઝાડની પાછળ સંતાઈને વાલીનો વધ કરે છે. વાલી પોતે ભગવાન સૂર્યનો અંશ છે અને સુગ્રીવ જે છે એ ભગવાન ઇન્દ્રનો અંશ છે. સુગ્રીવ જે છે એ ભગવાન સૂર્યનો અંશ છે અને વાલી જે છે એ ભગવાન ઇન્દ્રનો અંશ છે. અને ભગવાન જે છે એ ઇન્દ્રના આ પુત્રનો વધ કરે છે. ત્યારે એમની પાસે ફરિયાદ જાય છે કે પ્રભુ, આપે પક્ષપાત કર્યો છે. અને ભગવાન એનું લેણું એમના બીજા અવતારમાં જ્યારે કૃષ્ણ બનીને આવે છે, ત્યારે ઇન્દ્રના પુત્ર અર્જુનની પડખે ઊભા રહીને સૂર્યના પુત્ર કર્ણનો વધ કરી આપે છે. અને ત્યાં લેવલ જે છે ઇક્વલ કરી આપે છે. પણ પ્રશ્ન વાલીનો આવે છે. આ એ વાલી છે જેણે રાવણને પોતાના પૂંછડામાં દબાવીને ત્રણેય લોકમાં ફર્યો હતો. આ એ વાલી છે કે જેના નામથી રાવણ પોતે ડરતો હતો. અને એને મારવા માટે ભગવાન શ્રી રામે છુપાઈને તીર ચલાવવું પડ્યું. અને ત્યારે વાલીએ પ્રશ્ન પૂછ્યો કે એવું તો મારું શું પાપ કે મારા જ ભાઈની સાથે મળીને તમે મારો વધ કર્યો? તમે કીધું હોત તો આ રાજ્યને બધું જ હું એમને આપી દેત. ત્યારે ભગવાન રામે એને કીધું કે તારો સૌથી મોટો જે વાંક છે એ છે તારા ચારિત્રનો ભંગ તે કર્યો છે. જ્યારે તું ગુફામાંથી બહાર આવ્યો અને તારા ભાઈની પત્ની સમેત એનું રાજ્ય તે છીનવી લીધું. રાજ્ય પર તારો અધિકાર હતો પણ એની પત્ની પર તારો કોઈ અધિકાર નહોતો. તે તારા ચારિત્રનો ભંગ કર્યો છે ને એટલા માટે તારો વધ મારે કરવો પડ્યો છે. એટલે આ ચારિત્રની વાત પરથી આપણે વાતની શરૂઆત કરવી છે. મને એમણે કીધું કે સમાજ માટે, યુવાનો માટે, યુવતીઓ માટે શું કહી શકાય, શું કરી શકાય, એના ઉપર તમારે વાત કરવાની છે. એટલે જ મારી વાતની અહીંયાથી શરૂઆત કરું છું. રામાયણ જે છે એ પ્રાપ્ત અને પર્યાપ્ત વચ્ચેની ગાથા છે. જેને બધું જ મળ્યા પછી એને પર્યાપ્ત લાગે છે એ રામ છે. પણ જેની પાસે બધું હોવા છતાં બીજાનું પ્રાપ્ત કરવાની જ્યાં લાલસા જાગે છે એ રાવણ છે. અને એ બે વચ્ચેની સંઘર્ષ ગાથા એટલે રામાયણ છે. વિશ્વની કદાચ 10 સુંદરીઓમાં જેનું નામ આવી શકે એવી શૂરપણખા, જેમ સ્વામીજીએ, શાસ્ત્રીજીએ કીધું એમ, રામ પર મોહે છે અને રામ એને કહે છે કે મારું લગ્ન થઈ ગયું છે, મારા માટે એક જ સ્ત્રી જે છે એ ઈચ્છનીય છે અને હું એને વરી ચૂક્યો છું, બાકીની તમામ સ્ત્રીઓ મારી માટે માતા છે. અને એ શૂરપણખાનું જ્યારે અપમાન થાય છે અને એ જઈને રાવણને કહે છે, જોજો એના શબ્દો, એ એવું નથી કહેતી કે રામે મારું અપમાન કર્યું છે. એ એવું કહે છે કે રામે રાવણની બહેનનું અપમાન કર્યું છે. અને એમ કહીને રાવણને એ ઉકસાવે છે કે તમે જઈને સીતાજીનું હરણ કરી આવો. પંચકન્યાઓમાં પૂજિત માતા મંદોદરી જેની પત્ની છે,
તમામ લોકનો વૈભવ જેને પ્રાપ્ત છે, સોનાની નગરીમાં જે વસી રહ્યો છે, બ્રહ્માંડના 9 ગ્રહો જેના દરબારમાં હાથ જોડીને ઊભા છે. આપ જોવા જાઓ તો રામ અને રાવણની આપણે તુલના કરીએ તો બંનેમાંથી વૈભવ કોની પાસે વધારે? રાવણ પાસે. બંનેમાંથી જ્ઞાન કોની પાસે વધારે? રાવણ પાસે. આપણે એને દશાનન કહીએ છીએ. દશાનન એટલે આપણે રામલીલામાં જોઈએ છીએ એમ 10 મસ્તક નહીં, પણ 10 મનુષ્યનો આઈક્યુ, 10 મનુષ્યોની બુદ્ધિ જેની પાસે છે એ રાવણ છે. રસાયણ શાસ્ત્રનો જ્ઞાતા છે, વિમાન શાસ્ત્રનો જ્ઞાતા છે, જ્યોતિષ શાસ્ત્રનો જ્ઞાતા છે, શિવ તાંડવ સ્તોત્ર જે ઊભા ઊભા રચી શકે છે એ રાવણ છે. બંનેમાંથી સૈન્ય કોની પાસે મોટું છે? દેવી શક્તિઓ કોની પાસે છે? બ્રહ્માનો આશીર્વાદ કોની પાસે છે? અને બંનેમાંથી મહાન ભક્ત કોણ છે? આ બધા જ પ્રશ્નોનો જવાબ આપણે કદાચ રાવણ આપી શકીએ, છતાં એ રાવણ એક સામાન્ય સંન્યાસીના તીરથી મૃત્યુ પામે છે. કારણ કે એની પાસે એ એક શક્તિ નથી જે ભગવાન રામ પાસે છે, અને એ છે ચારિત્રની શક્તિ. અને એટલે આપણે એને રામચરિતમાનસ કહીએ છીએ. એ ચારિત્રની શક્તિથી ભગવાન રામ જે છે એ આ રાવણનો વધ કરે છે. અને આટલું હોવા છતાં માત્ર ચારિત્ર નથી, એના કારણે એ આખી લંકા જે છે એ ધૂળમાં મળી જાય છે. આપણે રામકથા સાંભળીએ છીએ, રામાયણ સાંભળીએ છીએ, પરંતુ મેં પહેલા પણ એક પ્રશ્ન પૂછ્યો, આજે ફરી પૂછું છું. અહીંયા ઘણા બધા માતા પિતાઓ અને વડીલો મારી સામે ઉપસ્થિત છે. હું તમને 2 ઓપ્શન આપું છું કે આજે તમે સવારે ઉઠીને તમારા બાળકને કંઈક કહો છો કે બેટા આપણે આવું કરવું જોઈએ, આવું કરવું જોઈએ, આવું ન કરવું જોઈએ, આમ કરવાથી સારું થાય, આમ કરવાથી ખરાબ થાય. અને એટલું કયા પછી એ બાળક 2 ઓપ્શન છે એની પાસે. કાં તો એ ઉપદેશ સાંભળ્યા પછી તમારી સામે બેસીને 24 કલાક તમારી પૂજા કરે, અથવા એ સંસારની અંદર આગળ વધીને તમે જે કીધું છે એનું પાલન કરે. તમને વધારે ખુશી ક્યારે થશે? જ્યારે તમે જે કીધું છે એ પાલન કરે. રામાયણમાં ભગવાન રામ જે કહી ગયા છે, જે જીવી ગયા છે, એની રામને સૌથી વધારે ખુશી ક્યારે થશે? જ્યારે તમે એ રામાયણની પુસ્તક સામે મૂકીને એની પૂજા કરશો ત્યારે, કે એ જે જીવ્યા છે એવું આપણે જીવવાનો પ્રયત્ન કરશું ત્યારે. આ મેસેજ આ કથામાંથી લઈને જવાનો છે. આપણે જ્યારે પરિવારની વાત કરતા હોઈએ, જ્યારે સમાજની વાત કરતા હોઈએ, હું પહેલા પણ એક સ્પીચમાં કીધું છે કે રામાયણનો પાયો ત્યારે નંખાયો છે જ્યારે આદર્શ સમાજની સ્થાપનાની શરૂઆત થઈ હતી. મહાભારતનો પાયો ત્યારે નંખાયો છે જ્યારે સમાજ જે છે એ તૂટવાની અણી પર હતો. અને એટલે આપણે મર્યાદા પુરુષોત્તમ શ્રી રામની જ્યારે વાત કરતા હોઈએ ત્યારે રામે આખી રામાયણમાં ક્યાંય નથી કીધું કે હું ઈશ્વરનો અવતાર છું. એ માનવ મર્યાદામાં રહીને જીવ્યા છે. જ્યારે માતા સીતાનું હરણ થયું ત્યારે એમના વિયોગમાં એ વનમાં પાગલની જેમ ભટક્યા છે, કારણ કે એ માનવ અવતારની સીમાઓમાં રહીને જીવ્યા છે. આપણી સાથે થોડું ખરાબ થાય તો આકાશ પાતાળ એક થઈ જાય. મારી સાથે જ આવું કેમ? મને જ બધા કેમ આવું કહે છે? મારું હતું ને પેલો લઈને વયો ગયો, અથવા પેલી લઈને વહી ગઈ. રોજ કુટુંબની અંદર એ જ ઝઘડા. એની સામે જ્યારે આયોજન થઈ ગયું હતું, જ્યારે જાહેરાત થઈ ગઈ હતી કે આવતીકાલે સવારે શ્રી રામનો અયોધ્યાની રાજગાદી પર રાજ્યાભિષેક થવાનો છે, એની આગળની રાત્રે કૈકેયી જ્યારે 2 વચન માગે છે અને એ ભગવાન શ્રી રામના ચહેરાની રેખાઓમાં એક અંશનો પણ ફેરફાર નથી થતો. એ સ્થિત પ્રજ્ઞતા, એની ક્યાંક નજીક પહોંચવાનો આપણે પ્રયત્ન કરવાનો છે. જીવન બહુ ટૂંકું છે અને આ માનવ દેહ મળ્યો છે ઈશ્વરની ભક્તિ કરવા માટે, ઈશ્વરની સમીપ જવા માટે. અને એની અંદર આપણે એટલી નાની નાની વાતો લઈને બેસી જઈએ છીએ. જે માતા કૈકેયીએ એવું કીધું કે મારા ભરતને રાજગાદી અને રામને વનવાસ અને નગર પ્રવેશ પર બંધન, અને એ જ માતા કૈકેયીને લઈને, આખા અયોધ્યાને લઈને ભરત જ્યારે ભગવાન શ્રી રામને પાછા મનાવવા માટે પંચવટી પહોંચે છે ત્યારે ભગવાન શ્રી રામ પહેલા વંદન માતા કૈકેયીને કરે છે. સિનિયોરિટી પ્રમાણે તો માતા કૌશલ્યાને કરવા જોઈએ, પછી માતા સુમિત્રાને કરવા જોઈએ, પછી માતા કૈકેયીને કરવા જોઈએ.
પણ એમને ખબર છે કે આ જે થયું છે એ નિયતિના કારણે થયું છે, અને જો હું માતાને પહેલા વંદન કરીશ તો આ સમાજ જે છે એ એને કટુ શબ્દો નહીં કહે. એટલે આપણે જુઓ કે ત્યાગ અને બલિદાનની જે આપણે વાતો કરતા હોઈએ છીએ એ સાક્ષાત એ જીવી બતાવ્યા છે, અને ત્યારે એ ભગવાન સ્વરૂપ લાગ્યા છે આપણને. કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ સાધુ સંત, કોઈ પણ વિશિષ્ટ પ્રતિભા આપણને એટલા માટે વિશિષ્ટ લાગતી હોય છે કારણ કે આપણા માટે જે વસ્તુઓ અસહજ છે એ એના માટે બહુ સહજ હોય છે. આ આખી રામાયણ, આખી મહાભારત, પહેલા પણ મેં એક સ્પીચમાં કીધું છે કે રામાયણ એટલે તારું તારું અને મહાભારત એટલે મારું મારું. રાજગાદીની વાત તું રાખી લે. જ્યારે ભાઈઓના પ્રેમની વાત કરતા હોઈએ, ઘણા બધા ઝઘડા આવતા હોય છે. જમીન મારા બાપાની આટલી હતી, પેલાએ આટલી રાખી દીધી, મને આટલી જ આપી. આ બાનાકત ખોટો કરાવી દીધો, દસ્તાવેજ ખોટો કરાવી દીધો. ભાઈઓ ભાઈઓના ઝઘડા, પિતા પુત્રના ઝઘડા, અને એની અંદર આખા જીવનમાં 20 વર્ષ, 25 વર્ષ, 30 વર્ષ એના બાબાના લગ્નમાં હું નથી જવાનો, મારા બાબાના લગ્નમાં એ નથી આવવાનો. આ શીખવાડ્યું છે આપણી સંસ્કૃતિએ. અને બહુ દુઃખ સાથે કહેવું પડે છે કે આ તમામ સમાજની અંદર, તમામ ધર્મોની અંદર આ વસ્તુઓ બહુ જ વધી રહી છે. અરે જ્યારે ભરત જાય છે મળવા માટે અને ભગવાન શ્રી રામને પાછા બોલાવવા માટે, ભગવાન શ્રી રામ ધારે તો પાછા આવી શકતા હતા, પણ એમણે જે કીધું કે નીતિનો માર્ગ જાળવવો છે ને એની જ પાછળ મારે રહેવાનું છે, અને એ ના આવ્યા. ત્યારે ભરત જ્યારે પાછા આવે છે, આવીને ચરણ પાદુકા સિંહાસન પર મૂકીને પોતે પાછા નંદીગ્રામમાં જાય છે. એક બે ભાઈઓ વચ્ચેનો પ્રેમ જુઓ. હનુમાનને ગળે લગાવતી વખતે ભગવાન રામ લક્ષ્મણનું ઉદાહરણ નથી આપતા, તુમ મમ પ્રિય ભરત સમ ભાઈ. આખી અયોધ્યાની ગાદી ગયા પછી પણ બે ભાઈ વચ્ચેનો પ્રેમ. એટલે શોર્ટમાં કહું તો મારો સંદેશ માત્ર એટલો છે આપ સર્વેને, એક પોલીસ અધિકારી તરીકે, એક સમાજના વ્યક્તિ તરીકે, આપણે બધાએ જે આ ધર્મ કથાઓ છે, જે આ સનાતનની આપણી પરંપરા છે કે દરેક મનુષ્યની અંદર ઈશ્વર છે, અને ઈશ્વર જો ખુશ હશે, જો માનવતા ખુશ હશે, આ સૃષ્ટિ ખુશ હશે. જો કોઈ એક માણસ પણ દુઃખી હોય તો પરમાત્મા ક્યારેય સુખી થવાનો નથી. જમતા જમતા દાંતની વચ્ચે જીભ આવી જાય ને તો દર્દ માત્ર જીભને નહીં, આખા શરીરને થતું હોય છે. એમ વિશ્વની અંદર કોઈ એક માણસ પણ જો આપણાથી દુઃખી થઈ જાય ને તો એનું દુઃખ માત્ર એ માણસને નહીં, પરમાત્માને થતું હોય છે. આટલું જો સમજાઈ જાય તો આગળ બીજું કશું જ કરવાની જરૂર નથી. ઈશ્વર, મા ઉમિયા આપ સર્વેને આપના રામ સુધી પહોંચાડે, અને એવી આશા સાથે આપ સર્વેના આશીર્વાદ મને પણ હંમેશા મળતા રહે એવી શુભકામનાઓ સાથે ફરીથી એકવાર તમામને વંદન, વ્યાસપીઠને વંદન. જય હિન્દ, જય ભારત. ખૂબ ખૂબ ધન્યવાદ.